ઉત્તર ગુજરાતમાં વિજાપુર પાસે વિહાર ગામ આવેલું છે. આ વિહાર ગામમાં કુબેરભાઈ પટેલ નામે આગેવાન ખેડૂત પટેલ હતા. સંતોના યોગે તેઓ સત્સંગી થયા અને બાજુમાં જ વિજાપુરના મુક્તાત્મા પ્રાગજીભાઈ અને મુક્તાત્મા વજીબાના સંગે તેમનો સત્સંગ દ્રઢ થયો. તેઓ અવારનવાર સંઘમાં વડતાલ ગઢપુર આવીને શ્રીહરિ તેમજ મોટા મોટા સંતો ભક્તોના દર્શન કરીને ધન્ય થતા હતા. એકવાર સંતો પાર્ષદો સાથે મહારાજ વિહાર ગામે પધાર્યા. કુબેરભાઈ પટેલની આગેવાનીથી વિહાર ગામના સૌ સત્સંગી લોકોએ ખૂબ ધામધૂમથી સામૈયું કર્યું. સંઘને ઉતરવા માટે મોટો શમિયાણો બનાવ્યો હતો. શ્રીજી મહારાજને વિરાજવા સારું સુંદર બેઠક બનાવી હતી. તેના ઉપર મહારાજ વિરાજમાન થયા. સન્મુખ સર્વે સંતો ભક્તો અને સત્સંગીઓ તેમજ સર્વે ગામ લોકોની સભા ભરાઈ હતી. શ્રીજી મહારાજની માધુરી વાણીથી સૌ આનંદ પામ્યા. ગામના પિતાંબર ત્રવાડી અને કુબેરભાઈ વગેરે સૌ સત્સંગીઓએ સંઘને અને ગામના સત્સંગીઓને જમાડવા માટે શીરા પૂરી ભજીયા દાળ ભાત શાક વગેરેની રસોઈ કરાવી. ગામમાંથી પણ સૌ માણસોને ઢોલી પાસે સાદ પડાવીને ભોજન પ્રસાદ લેવા તેડાવ્યા. એ સમયે આજુબાજુ ગામો ચાડસમા, બિલોદરા, પિલવાઈ, વેડા, ગવાડા વગેરે ગામોના ભક્તોના સંઘ મહારાજના દર્શન કરવા માટે આવવા લાગ્યા. આથી અંદાજ કરતાં ઘણા વધારે માણસો જમવા માટે થઈ ગયા. રસોડું સંભાળતા ભક્તોએ કુબેરભાઈને સલાહ આપી કે ઝટ બીજી રસોઈ કરાવો, પછી જ જમવાની પંક્તિ પાડો. આથી કુબેરભાઈ, પિતાંબરભાઈ, તુલસીભાઈ, જીવનદાસભાઈ વગેરે સૌ તુરત જ હાથ વગી થાય એમ રસોઈ બનાવવાની ધમાલમાં પડ્યા. એ વાતની જાણ અંતર્યામીપણે શ્રીજી મહારાજને થઈ. પોતે બેઠકેથી મંદ હસતા થકા રસોડે આવ્યા. હાથમાં સોટી ફેરવતા શ્રીજી મહારાજે કુબેરભાઈ, પિતાંબર, ત્રવાડી વગેરે સૌ ભક્તોને પાસે બોલાવ્યા. કુબેરભાઈને મહારાજે કહ્યું કે તમે કોઈ પ્રકારની ચિંતા ન કરો, સૌને જમવાની પંક્તિ પાડો, રસોઈ જરાય નહીં ઘટે. આટલી રસોઈમાં તો સૌ સંઘના ભક્તોને આખું ગામ જમશે તો પણ નહીં ખૂટે. જાણું અંતરામીએ જ્યાં સભામાંથી ઊભા થયા હરિરાય. ગયા રસોડામાં સુખધામ કહ્યું કુબેરભાઈને આમ. તમે ચિંતા ન કરશો કાંઈ, નહીં ખૂટે રાંધેલી રસોઈ. થાળ મારો પીરસી લાવો, સૌને જમવા સારું બોલાવો. તેથી વાલાનું વચન માની પાડી પંગત ત્યાં જમવાની. પૂર થાશે પહેલે ફેરે કેમ હતો જનના મનમાં વેમ. માની નહીં સલાહ અમારી આગેવાનોએ એવું વિચારી. કયું પીરસનારાને આમ દેજો તાણ કરી તમામ. જમનારા થાકી ગયા જન રહ્યા અખૂટ રાંધેલા અન્ન. જને આવીને જોડી હાથ આવું નહોતું જાણ્યું અમે નાથ. આવ્યો વિશ્વાસ મારે મન તમો સાક્ષાત છો ભગવાન. મંદ હાસ્ય કહ્યું મહારાજે ગામ સમસ્ત જમાડો આજે. ઢોલ વગાડી પડાવ્યો સાદ, સહુ આવજો લેવા પ્રસાદ. જયમુ ધુમાડા બંધ એ ગામ, તોય રહ્યા ભરચક ભરેલા ઠામ. પુરુષોત્તમ ચરિત પુષ્પમાલા 63 કડી 16 ને 33. એ વખતે આવેલા દ્વેષી લોકોએ ખૂબ જ તાણ કરીને ભોજન પીરસાવ્યું તો પણ રસોઈ ન ખૂટી. સૌ સંઘના ભક્તો અને સર્વે ગામ લોકો પણ ખૂબ જમ્યા તો પણ રસોઈ એટલી વધી અને એટલી રહી. કુબેરભાઈ તો આ જાણીને અતિ આનંદિત થયા અને શ્રીહરિનો ઐશ્વર્ય પ્રતાપ જોઈને ફરી આખા એ વિહાર ગામમાં ઢોલ વગાડીને સૌને જમવા આવવા માટે સાદ પડાવીને બધાને જમાડીને તૃપ્ત કર્યા. તેમ છતાં જમવાનું વધ્યું. આ પ્રગટ પરચો જોઈને આખું વિહાર ગામ શ્રીજી મહારાજ પાસે સત્સંગના વર્તમાન લઈને આશ્રિત થયું. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 119
કડી 29-31 આ ભક્તોને ચિંતવતા લખ્યું છે. હરિભક્ત દ્વિજ પીતાંબર કહું કણબી ભક્ત સુંદર કુબેર તુલસી ને રામજી જીવન નરસૈયા શંકર શ્યામજી કલ્યાણ જન રતન બાઈ ભક્ત એક કણબી કુળમાઈ હેમચંદ રામચંદ જન ભાવ સારા એ ભક્ત પાવન હરિજન છે જગો સુતાર દ્વિજમાનું વિહાર મોજાર. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.